રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, માંજલપુર પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત। દિલ્હીના જંતર મંતર ખાતે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ ગઈકાલે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યું। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। જો કે પોલીસ દ્વારા પ્રદર્શન અટકાવી અનેક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। દિલ્હીમાં રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો। ગત રાત્રિએ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ ઉગ્ર ન બને તે માટે માંજલપુર પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી લીધી। આ વિરોધ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિધાનસભાના ઉમેદવાર ભીખાભાઈ રબારી, શહેરના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ કેન્દ્ર સરકાર પર લોકશાહીના અવાજને દબાવવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિરોધનો અધિકાર દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે। બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો।